આ પ્રાર્થના પૂરી થઈ ત્યાં બ્રહ્માંડ સ્વામી માર્ગ થોડું વસ્યા કે તો પ્રાર્થના કરી તો એ ભગવાન તો આવ્યા નહીં. મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાન આવે કે ના આવે, આપણે તો એ ભગવાનને સંભાળો, જેમ એમની મરજી હશે તેમ થશે. ત્યાં પેલો જતા ભગવાને સ્વામિનારાયણ બાપાએ જતમાં પ્રવેશ કર્યો. કેમાં પ્રવેશ કર્યો ભાઈ? ડેરી બંધ હતી, ખવડાઈ કે બાબાજી હું સીધું લાવ્યો છું, ઉગાડો. આમ તો ઉગાડે એટલે બાબાજી હતો તો માર સીધું મળે કોક દાડો 12 મહિનામાં 8મી દાડે તો એને ઉગાડ્યું તો પેલો છલો ગાય સીધું ક્યાં આ રીજો આ છેલ્લો કેમ કહો છો? ઓહો એટલા માટે ત્યાં ગયું છે. બહાર નીકળ કે બાવો કે છો પહેલવાન મજબૂત, પેલો જતે મજબૂત એ પહેલવાન કે શ્રાવણના સાધુ આવ્યા છે ત્યાં નાકાન કાપમાં છે, છલો કશું છું એમ. એટલે મારા ગામનું ચોકી છે ત્યાં તો સ્વામિનારાયણ ગામના સાધુ નાકન કાપીશ એમ કરતા ઉઠાઈને એક લાકડી ઝીકી અને વાગ્યા અહીંયા અને પડ્યો પેલો. ત્યાં ત્યાં પડેલા છે જો ઉભો થઈશ તો તરફથી સમાધાન કરવું. કોને પ્રેરણા કરી ભાઈ? જો આ પ્રાર્થના આ અપ્રવેશ અને બહાર બોલાબોલી થઈ એટલે બ્રહ્માંડ સ્વામી કે પેલો જથ્થો આડો પડ્યો છે અને કોઈક માણસ આવ્યો છે પહેલવાન તલવાર ઉગાડવાનું પૂછે. આ જો આ ભગવાન આયા કે ધાન્ય રે ભગવાન રક્ષા કરે છે તે કોઈને કહીને કરતા નથી. એમાં કેમાં પ્રવેશ કરે કેમાં પ્રવેશ કરે પણ રક્ષા કોણ કરે છે? જો અહીંયા જત લાગ્યો પેલા બધો રખાડો થયો એટલે પેલા મુક્તાનંદ સ્વામી બ્રહ્માંડ સ્વામી બહાર આવી અને સ્ટેજ આમ જોવા માંડ્યા. પેલો પડેલો અને પેલો તરફ વગાડવાનું પેલો ઉભો થયો તો આ ગળું તારું કાપી નાખીશ કે મારા હાથમાં શિકાર જાય છે. ચાલો સંતર કે તમે બહાર નીકળો, નિર્ભય છો, તમે નિર્ભય છો, બહાર નીકળો. જો ભાઈ કોણ નિર્ભય કરે? જો ભાઈ જયારે ટાણું આવે ત્યારે આ રક્ષા કરે છે. બાકી રમો જમો ગમો બસ ભમો ચારે કોઈ પણ ટાણું આવે ત્યારે રક્ષા કરે. જો એક હાથમાં તો પેલો ત્યાં ત્યાં હૂતો તો જો એક હાથમાં લાકડી એક હાથમાં તલવાર. પેલો જત કે છે કે ચાલો હું તમને ગામની ભાગોળ સુધી અને ગામનો સીમાડો જાય ત્યાં હું મૂકી દઉં.
મારો આ ભાવ હરામખોર છે, નકામો છે, લોનારામ છે કે પાછળ ઘા કરે તો હું ઉભો છું ને કે છે. બધા જો આ ગયા ઠેઠ ગામના સીમાડાથી વળાઈ પેલા ગયા. પેલો વૈરાગી ભાવ હતો એ તો બેહોશ થઈ ગયો, માથું ફૂટી ગયું, માથામાંથી લોહી હાલી જાય. હવે એ કરે કે ત્યાં જાય કે મારો આ જત ક્યાંથી મૂવો કે આ જત ક્યાંથી આવ્યો કે જત ના આવ્યો હોત તો મારું ધાર્યું કામ કરે. પણ ભાઈ ધાર્યું ધણીનું દયાનું ડાપાણ જો કોણ ધાર્યું થાય ભાઈ? અલ્યા કોણ ધાર્યું થાય ભાઈ? જો પછી ગામની સીમાડે ઠેઠ ગયો ત્યારે બ્રહ્માંડ સ્વામી મુક્તાન સ્વામી કહે છે કે જો આપણે પ્રાર્થના કરી, મુક્તાન સ્વામી કહે છે તે સ્વામિનારાયણ ભગવાને આ જતમાં પ્રવેશ કર્યો. શું માને છે? જો આવીને કે છે આપણને કયા જાય આ ભગવાન આવું કામ કરે છે કે છે. બ્રહ્માંડ સ્વામી કે હું જાણું છું કે ટાણું આવે ત્યારે કામ તો કરે જ છે, હું તો રમૂજ કરતો હતો. શું કે છે? પણ આ જતને આપણે કંઈક આપો માગે. એને બધા રક્ષા બંધ કરી, ભલે ભગવાન ભેગા પડ્યા, એના પ્રવેશ કર્યો, પણ આ જત જે માગે એ એને આપો. પેલા જતને કે તું માગ માગ કે તું જે માગે તે આપી. પેલો જત કે છે કે બાપજી હું તો જત છું, ગામની ચોકી કરું છું, મને કઈ સત્સંગ નથી, મને કઈ માગતા આવડે પણ નહીં. શું કે છે? માગતા આવડે પણ માટે મારે કઈ માગવું નથી. તમે જો મારા પર રાજી થયા હો તો તમને જે રાજી થયા હો તમારે જે આપવું હોય તે આપો. જો ભાઈ આ જત હતો પણ કોને પ્રવેશ કર્યો તો? આ કેવો બોલ્યો? સત્સંગને પણ આવું બોલતા ના આવડે. આવે આ કોણ બોલે છે? બે સંતો ભેગા થઈ એને આશીર્વાદ આપે છે, માથે હાથ મૂકે છે કે જા ભાઈ, ટાણું આવે ત્યારે જેવું અમારું કલ્યાણ એવું તારું પણ કલ્યાણ. કોઈ બાકી રહ્યું ગયા ને સત્સંગી તો છે નહીં. જો છતાંય પણ સંતો નજરમાં આવ્યો. ભગવાન કે છે એવા સંતો દર્શન થાય તો સાક્ષાત ભગવાન નું દર્શન થયું કે ના થયું? હવે એની બુદ્ધિ નિર્માણ થઈ ગઈ. સંતો દર્શન થયું એટલે બુદ્ધિ નિર્માણ થઈ ગઈ. કઈક પાપે ઉગતાતી કઈક બીજી હસ્તી બધું જ નાસી ગયું. અને ટાણું આવ્યું, અને ટાણું જયારે આવ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માંડ સ્વામી, શ્રી મહારાજ એની પાસે આવીને ઉભા. જો પાસે આવીને ઉભા તે વખતે પોતે કે છે જત કે છે અમને તો આ ઓળખું છું કે આ બે સંતોને મેં વરદાન માંગ્યું છે, આ કોણ છે? આ તારામાં પ્રવેશ કરનાર એ ભગવાન, એ ભગવાને તારામાં પ્રવેશ કર્યો તો તેમાં રક્ષા કરી. તો કોને પ્રવેશ કર્યો ભાઈ? જો આ સ્વામિનારાયણ બાપાએ એમાં પ્રવેશ કર્યો. માટે તને અમે ચડવાયા છીએ. સાવધાન, તૈયાર થા. તો તૈયાર. કેટલાક સત્સંગી હોય ને તે કે બાપજી થોડું આવે, થોડું આવે, 4-5 વાર આવે, 2-3 વાર
ડુમાલી ગામના હતા અમારે એક, તે ભગવાન સ્વામિનારાયણ બાપા એવા ખરા, સ્વામિનારાયણ ખરા ને બાપા ખરા. જો એ ઠક્કર હતા, એમને કીધું કે તમે તેડવા આવ્યા છીએ, ત્યારે કે 3 વાર રાખો, 3 વાર લો, કા છોકરા નાના છે તે પરણાઈ લઉં જરી. કોણ સત્સંગી અને પેલો કુસંગી, કોણ વધ્યું? પેલા ભગવાને પ્રયોગ કર્યો છે અને આપણે કુસંગી કહેવાય નહીં. સંતોની સહાય કરી છે, સંતોને મદદ કરી છે, સંતોની રક્ષા કરી છે, કોઈને કુસંગી કહેવાય? કહેવાય ભાઈ? ભગવાન એને દેહ મુકાવી અને એ પોતાના ધામમાં લઈ ગયા અને મુક્ત સુખ્યો સુખ્યો સુખ્યો. આ ભગવાન શું કામ કરે છે અને કેવું કામ કરે છે એનો એક નમૂનો છે. જયારે ટાણું આવે ત્યારે બાપા શ્રી કહે છે કે તમે જોજો તો ખરા. ઓહો, જો બાપાનું સ્વામિનારાયણ ભગવાન એક જ. હા, બાપા કે છે કે તમે જોજો તો ખરા કે ટાણું આવશે ત્યારે તમને જેવું છે તેવું બધું અમારું સુખ બતાવી દઈશું, જેવું છે તેવું બધું સુખ બતાવી દઈશું. જો ભાઈ આ લોકોને દર્શન કે છે કે છોકરું નાનું હોય અને વાપરવા માટે પૈસો 2 પૈસા આનો 2 આના જોઈએ, તમે 100 રૂપિયા માંગે તો તમે આપો, આપો, આપો ભાઈ. એટલે કે તારે શું કરવા છે? ચૂપ. અત્યારે આપણે પાત્ર થયા વિના ભગવાનની પાસે માગીએ, સમજ્યા? તો ભગવાન કે તારે અત્યારે શું કરવું છે? જયારે ટાણું આવશે ત્યારે અમે આપી દઈશું. તેમ છોકરો જયારે ઉંમર લાયક થાય ત્યારે બધું કમાઓ, તે ચાવી તિજોરી હોય તો લેવા, બચ્ચા લે, હા બેટા આ પછી તેમ ટાણું આવે ત્યારે ભગવાન પોતે બધું આપી દેશે. આટલી વાત સમજાય, આટલી વાત સમજાય તો ભગવાન ને ભગવાન જાણ્યા કહેવાય. અને ભગવાન ટાણું આવે ત્યારે પોતાના વાલેશ્રી બાળકો દીકરાઓ આ બધી નાત એક છે આપણી, એમનું કામ કરે કરે ને કરે. તો આથી આપણે બીજું શું જોઈએ ભાઈ? વધારે બીજા લોકો નામતા હોય તો ગમે તે કે, આપણે તો ભગવાનને ભગવાન જાણીએ છીએ, ભગવાનને હાથ જોડીએ છીએ, દર્શન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આશીર્વાદ માંગીએ છીએ. કોઈ માંગે છે કે નથી માંગતા? તે આશીર્વાદો બધા તે ભગવાન કહે છે કે હું આપું છું, અંટાણું આવશે ત્યારે તમારું કામ કરીશ, તમે કાંઈ ચિંતા રાખશો ના. એટલે આપણે ચિંતા શા માટે? આપણી ચિંતા કોને લીધી છે? માટે આપણે ચિંતા લીધી તો પછી આપણે ચિંતા શા માટે? જવાબદારી આપણે લીધી તો આપણે શા માટે ચિંતા? બોલો અક્ષરધામના